તો સુરતના સરથાણા વિસ્તારમાં તાપી નદીના કિનારે ચાલી રહેલી ઇન્ટેક વેલની કામગીરી દરમિયાન ઇન્ટેક વેલ નમી જતા વિપક્ષ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટનાને લઈને વિપક્ષના સભ્યોએ કન્સ્ટ્રક્શનમાં બેદરકારીના આક્ષેપો સાથે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેના કારણે આ મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો હતો। તો ઘટનાની જાણ થતાં જ હાઇડ્રોલિક વિભાગના એક્ઝિક્યુટિવ ઇજનેર મિનેશ પટેલ સહિતના અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા। અધિકારીઓ દ્વારા કરાયેલી તપાસમાં સામે આવ્યું હતું કે સરથાણા વિસ્તારમાં ઇન્ટેક વેલ બનાવવાની પ્રક્રિયા નિયમ મુજબ ચાલી રહી છે અને ઇન્ટેક વેલનો જે ભાગ નમી ગયો હતો તે બાંધકામની રૂટીન પ્રક્રિયાનો જ હિસ્સો છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇન્ટેક વેલને નદીના તળિયે ઉતારવાની કામગીરી ચાલી રહી છે। આ પ્રક્રિયા દરમિયાન ઇન્ટેક વેલ ઘણી વખત એક તરફ નમી જતી હોય છે, જે સામાન્ય અને ટેકનિકલ પ્રક્રિયા માનવામાં આવે છે। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇન્ટેક વેલને નદીના તળિયે અંદાજે 25 થી 27 મીટર સુધી ઊંડી ઉતારવાની હોય છે, જ્યારે હાલ ઇન્ટેક વેલ માત્ર 7 મીટર સુધી ઉતારવામાં આવી છે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તળિયે એક તરફ નક્કર ખડક કે પથ્થર આવી જવાના કારણે ઇન્ટેક વેલ ક્યારેક એક બાજુ નમી જાય છે। બાદમાં ટેકનિકલ પદ્ધતિઓ દ્વારા તેને ફરીથી સીધી કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે રૂટીન પ્રક્રિયા છે। અધિકારીઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ઇન્ટેક વેલના બાંધકામમાં કોઈ બેદરકારી નથી અને કામ તમામ ટેકનિકલ માપદંડો અનુસાર ચાલી રહ્યું છે।